ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અબ કડ ઈના વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ન્યૂ એકેડેમિક યર 2021-22. સાચી વાત છે કે લાસ્ટ યર પોણું વર્ષ તમે લોકો કોરોનાની મહામારીને કારણે ઓફલાઈન શિક્ષણ નથી ભણી શક્યા, ઓનલાઈન શિક્ષણ જ લેવું પડ્યું હતું. અને જ્યારથી ઓફલાઈન શિક્ષણ શરૂ થયું, શાળાએ જ્યારથી તમે આવવાનું શરૂ કર્યું, ત્યારથી એવું બન્યું કે જે 1.5-2 મહિનાનો ગાળો ભણ્યા એ ખરેખર પ્રત્યક્ષ શિક્ષણનો બહુ સરસ સમય હતો. અને આ વર્ષે પણ આપણે એવું ઈચ્છીએ કે બહુ ઝડપથી આ બધી સિચ્યુએશન કંટ્રોલમાં આવી જાય અને આપણે લોકો સામાસામી તમે લોકો હો અને અમે તમને ભણાવીએ. તો પણ આ વર્ષ પેન્ડેમિક યર તો છે જ, શરૂ થયું ત્યારથી ઘણું જ ખરાબ ગયું છે. ઈશ્વર પાસે આપણે પ્રાર્થના કરીએ કે હવે આ સિચ્યુએશનમાંથી આપણને ઝડપથી બહાર કાઢે. 2021-22ના વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, બરાબર તમે યાદ રાખો કે 2 વર્ષ તમે લોકો માસ પ્રમોશનમાં ઉપર આવી ગયા, 8મામાંથી 9મામાં અને 9મામાંથી 10મામાં, બરાબર. પણ 2022ની પરીક્ષા ધોરણ 10ની કોઈ પણ હિસાબે માસ પ્રમોશનથી તમને ચડાવવામાં નહીં આવે, એવું જ 95% સ્વીકારીને જ ભણવાનું છે. કારણ કે સરકારે આ વખતે જ આવો નિર્ણય લીધો છે, દર વર્ષે એવું નહીં લે. એટલે તમે લોકોએ બરાબર આ વર્ષ ભણવાનું છે. જેટલો વખત ચાલે ઓનલાઈન એટલો વખત ઓનલાઈન, ત્યારબાદ જ્યારથી શાળા શરૂ થાય ત્યારથી શાળાએ આવવાનું અને પછીથી બરાબર ભણવાનું આખું વર્ષ. અને જ્યારે બોર્ડની પરીક્ષા માર્ચ એન્ડમાં લેવાય ત્યારે વ્યવસ્થિત રીતે મહેનત કરીને દેવાની. ખરેખર વિદ્યાર્થીની કસોટી આ રીતે જ થાય છે. તમે લોકો ઘરે રહીને ઓનલાઈન ક્લાસ ભણો, તમને ટેસ્ટ દેવામાં આવે, હવે એમાં કેટલી ઈમાનદારી રહે છે કેટલી ઈમાનદારી નહીં એ તો શિક્ષકને ખબર નથી, રાઈટ. અહીંયા આવો, એક આખા માહોલમાં ભણો અને એક માહોલમાં પરીક્ષા દો, એ આખી વાત જ જુદી છે, રાઈટ. એટલે આપણે એવું રાખીએ કે આપણે ઘરે પણ જો ટેસ્ટ દેવી પડે, એકમ કસોટી છે કે કોઈ આપણે સબ્જેક્ટની પરીક્ષાઓ દેવામાં આવે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, કોઈ પણ સબ્જેક્ટના ટીચર્સ તમને નાની નાની પરીક્ષાઓ લે, તો એક વિચાર રાખીને હંમેશા પરીક્ષા દેવી કે આપણે બોર્ડની પરીક્ષા દેવાની છે અને એમાં આપણું ક્યાંય નહીં ચાલે, એક સિંગલ વસ્તુ પણ જોવાની નથી, એ રીતે પૂરી ઈમાનદારીથી પરીક્ષા દેવાની. નાની ટેસ્ટ પણ તમારી ખરી કસોટી સાચા અર્થમાં લેશે. એટલે પૂરી શ્રદ્ધાથી અને પૂરી મહેનતથી પરીક્ષા દેવાની, જેથી કરીને આગળ જતાં તમને મહેનત કરવાની અને એમાંથી ઉગરવાની ટેવ પડશે, બરાબર. એટલે એક વિદ્યાર્થી અવસ્થા છે, બરાબર છે. આ પૂરી દુનિયામાં આ વસ્તુ અત્યારે બની રહી છે, આ ઘટના બની અને આ ઘટનાને કારણે ઘણા બધા જગ્યાઓમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં, શાળાઓમાં પરીક્ષા નથી લેવાની. ઘણા બોર્ડે લીધી પણ ખરી, એવું નથી કે નથી લીધી, પણ ગુજરાત બોર્ડે બહુ જ હતું ગુજરાતમાં એટલે આવો નિર્ણય લીધો. તો તમે માનો છો કે જે લોકો પાસ થાય એવા નહોતા એવા વિદ્યાર્થીઓ પણ પાસ થઈ ગયા. તો એક જોતાં તો સમાજને એક એવો વર્ગ મળ્યો પાસિંગ કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તો ખરેખર મહેનત વગરના પાસ થઈ ગયા. એકચ્યુઅલી 10માનું જ્યારે શરૂ થયું ત્યારે પણ અમુક વિદ્યાર્થીઓ નહોતા આવતા, તો એવી વૃત્તિ નહીં રાખવાની. એટલે એક સારી વાત કરું છું એઝ અ ટીચર કે જેટલું ઓનલાઈન ભણાવવામાં આવે એ પણ ખૂબ સરસ ભણો, ટેસ્ટ લેવામાં આવે એ પણ સરસ મહેનતથી દો, અને જ્યારે શાળા શરૂ થાય ત્યારે પણ અહીં આવી અને સરસ રીતે શાળામાં ભણો અને પૂરી મહેનતથી પરીક્ષા દો. આગળ જતાં મહેનત કરવાની ટેવ પડેલી હશે તો ક્યાંય પાછા નહીં પડો, એ વાત સૌથી સાચી છે અને હંમેશા યાદ રાખો. હું ધોરણ 10માં અંગ્રેજી લઉં છું, 10 કની વર્ગ શિક્ષિકા છું, ક્લાસ ટીચર છું, અને આજે તમને પેપર સ્ટાઇલ સમજાવવાની છું. મેં પેપર સ્ટાઇલ આખી બોર્ડ ઉપર લખી છે અને હું તમને એનો ફોટો પાડીને પણ મોકલીશ. એટલે આપણે પેપર સ્ટાઇલ મુજબ જ શાળા શરૂ થશે ત્યારે પણ ભણાવવામાં આવશે, અને ગ્રામર સેક્શન, ટેક્સ્ચ્યુઅલ સેક્શન જેટલું ઓનલાઈન છે એ પણ તમને લેવામાં આવશે લાઇનમાં જ થઈ, બરાબર. હવે આ બોર્ડ મારે માટે થોડું નાનું પડ્યું એટલે હું સેક્શન ઈ નથી લખી શકી, પણ એમાં 3 જ વસ્તુ છે, છેલ્લે હું તમને સમજાવી દઈશ કે 3 કઈ છે, બરાબર. 80 માર્કનો પેપર છે અને દરેક વિષયના 80 માર્કના પેપર હોય છે બોર્ડમાં અને 20 માર્ક ઇન્ટરનલ શાળા લેવલે દેવાના હોય છે. આ 80 માર્ક
ઇંગ્લિશમાં કઈ રીતે ડિવાઈડ કરેલા છે સેક્શન A B C D E એ હું તમને આજે સમજાવું છું. બરાબર. તમારે લોકોને ટોટલ ટેક્સ્ટમાં આખી ટેક્સ્ટ બુકમાં જેટલા પાઠ અને કાવ્ય છે એમાં તે સેક્શન એમાં એ જે લેસન છે આગળના યુનિટ છે એમાંથી 10 માર્કના 5 ફકરા પૂછાય છે. 5 ફકરામાં દરેક ફકરામાં 2 સવાલ હોય છે અને દરેકનો 1 માર્ક, એટલે 5 ફકરા 10 સવાલ 10 માર્ક. બરાબર. ટેક્સ્ટના પાઠમાંથી તે આગળના જે પાઠ છે 1 થી 9 10 જે છે એમાંથી. બરાબર. આ સેક્શન A એમાં પહેલો વિભાગ કે જેમાં ક્વેશ્ચન આન્સર પૂછાશે, ફકરા પછી સવાલ જવાબ. પાઠ બરાબર જો સમજાવવામાં આવે ત્યારે તમે લોકો બરાબર સમજો. ઓનલાઈન હોય કે ભાઈ ઓફલાઈન હોય, કોઈ પણ સમયે વર્ગમાં હાજર રહીને તમે બરાબર પાઠ સમજશો તો બીજું કે તમારે પાઠની સમરી કે એવું કંઈ પણ વાંચવાની પણ વિશેષ જરૂર નહીં પડે. જ્યારે ફકરો સામે આવશે ત્યારે તમને ફટાફટ આવડી જશે કે ભાઈ હા આ ફકરો છે કે મેડમે આ ભણાવ્યું હતું તો આ ફકરામાં આવું કહેવા માગે છે, તો ક્વેશ્ચન આન્સર તમે જાતે પણ લખી શકો અને શોધીને પણ લખી શકો. એટલા કન્વિનિયન્ટ છે કે તમારા લોકોને ક્વેશ્ચન આન્સર પાકા કરવા પડતા જ નથી. એટલે એ દૃષ્ટિએ એકચ્યુઅલી 10મા ધોરણની ઇંગ્લિશની પેપર સ્ટાઇલ ઘણી સહેલી છે. વિદ્યાર્થી મેં તમને લાસ્ટ યર પણ કીધું હતું 9મામાં હતા ત્યારે કે 10મામાં આવશો ત્યારે પણ એક વાત યાદ રાખો, કોઈ પણ વિદ્યાર્થી જો ધારે તો કોઈ પણ હિસાબે ફેલ થઈ શકે નહીં. કેમ ખબર છે? કારણ કે ABCDE વિભાગ 80 માર્ક અને 80 માર્કમાંથી 60 માર્કનું તમને પેપરમાંથી જ મળી જવાનું છે. એટલું ઇઝી છે. માત્ર એટલું જ કે વર્ષ દરમિયાન ગ્રામર ભણાવવામાં આવે, કોમ્પ્રિહેન્શન ભણાવવામાં આવે, જે કાંઈ ભણાવવામાં આવે એક ધાર્યું મનથી ભણી લેશો તો અંગ્રેજી એટલું અઘરું નથી અને પાસ થવાનું કોઈ મુશ્કેલ નથી. પેપર સ્ટાઇલ ખૂબ ઇઝી છે. પણ એક જ વાત, એથી લઈને E સુધીના એક પણ વિભાગ છોડવાના નહીં. હું આજે 20-21 વર્ષથી ભણાવું છું. ધોરણ 12માં પણ મેં 10-11 વર્ષ ભણાવ્યું છે અને ઘણા બધા વર્ષથી ધોરણ 10માં પણ ભણાવતી હતી. એક જ વસ્તુ વિદ્યાર્થીઓને શીખવાડું છું, સેક્શન A થી શરૂ કરીને સેક્શન D હોય કે E હોય એક પણ સેક્શન છોડવાનું નહીં. લખવાનો જ. તમે 2 અક્ષરો લખેલા હશે, 2 લીટી લખેલી હશે, 2 ફકરા લખેલા હશે તો એને અન્ડરસ્ટેન્ડ કરીને પેપર ચેકર માર્ક આપી શકે. તમે જોડી દો તો માર્ક ન મળે. બરાબર. એટલે આ તો બરાબર ગાંઠ બાંધી લેવાની, દરેક વિષયમાં દરેક પેપરમાં એક પણ સેક્શન છોડવાનું નહીં. બરાબર. સેક્શન એમાં બીજું આવે છે શોર્ટ નોટ. એ પણ ટેક્સ્ટ બુકમાંથી જ આવે છે. દરેક પાઠમાં 1-2 શોર્ટ નોટ છે, એક લખવાની હોય છે, 2 શોર્ટ નોટ આપેલી હોય છે અને એના ક્વેશ્ચન ફોર્મમાં આપેલી હોય છે. એટલે ક્વેશ્ચન લખેલા હોય થોડા, આમ કોઈ પણ શોર્ટ નોટનો ટોપિક હોય, ઉપર લખ્યો હોય ટોપિક, પછી નીચે 5 થી 6 ક્વેશ્ચન આપ્યા હોય. એ 5 થી 6 ક્વેશ્ચનને તમારે સમજીને વાંચેલા હોય, પાકા કરેલા હોય તે ડેવલપ કરીને લખવાના. દરેક ક્વેશ્ચનના 2-2 લીટી લખો એટલે 3 માર્કની એક શોર્ટ નોટ સરસ રીતે લખાઈ જાય. તે શોર્ટ નોટ ટેક્સ્ટ બુકના લેસનમાંથી જ પૂછાય છે. પછી આવે છે ટ્રુ ઓર ફોલ્સ. આ પણ લેસનમાંથી જ પૂછાય છે. દરેક પાઠની સ્ટોરી હોય છે, દરેક પાઠની કોઈ માહિતી હોય છે. આ માહિતી અને સ્ટોરીમાં ટ્રુ ફોલ્સ આવે. કોઈ વાક્ય ઘટના બને તો હા છે કે ના, માત્ર એટલું જ લખવાનું હોય છે. વિચાર કરો, પાઠ બરાબર જો તમે સમજશો તો તમને ટ્રુ ફોલ્સ બહુ સરસ રીતે આવડશે. આમનામ જ આવડી જશે. વાક્ય વાંચશો ત્યાં જ ખબર પડશે કે આ વાક્યમાં ઘટના બની હતી કે નહોતી બની. આ પાઠમાં એક છે. પાઠ સમજતી વખતે બરાબર ધ્યાન રાખવું પડશે અથવા તો ફરી એક વખત વાંચી જવો પડશે તો ટ્રુ ફોલ્સ આવડશે. ટ્રુ ફોલ્સ છે જ બધી જગ્યાએ પ્રેક્ટિસમાં આપ્યા જ હોય છે. અપેક્ષિતમાં આપે છે, હવે નવા ગ્રામરમાં આપે છે. બરાબર. આપણે વિકાસ ગ્રામર કરાવીએ છીએ અને આ વર્ષનું લેટેસ્ટ જ લેવાનું. ગયા વર્ષનું પણ કદાચ ચાલી શકે પણ એના પહેલાંના વર્ષનું એવું બધું લેવું જેમાં ટ્રુ ફોલ્સ ને બધું ન હોય તો એ બધું કાંઈ એ બધું મટીરિયલ ન મળી તો 4 માર્ક છે ટ્રુ ફોલ્સના. બરાબર. એટલે ટ્રુ ફોલ્સ અહીંયા સેક્શન એ પૂરું થાય છે. 10 ને 3 13 ને 4 17 માર્કનું. સેક્શન B આવે છે પોયમ. 4 જેટલી પોયમ છે, લગભગ 4 થી 5. અને પોયમમાંથી સ્ટાન્ઝા પૂછાય એટલે ફકરો પૂછાય. એના પછી ક્વેશ્ચન આન્સર. ફકરો આપેલો હોય, નીચે ક્વેશ્ચન આપેલા હોય, 3 માર્કના ક્વેશ્ચન, 3 ક્વેશ્ચન પોયમમાંથી લખી નાખવાના. પોયમ પણ એક વખત સરસ રીતે સમજી લો તો બધી વખતે પછી આવડે જ. વાત એટલી જ દરેક વખતે ટેક્સ્ટ શીખવાડવામાં આવે કે ગ્રામર શીખવાડવામાં આવે કે કમ્પોઝિશન બનાવવામાં આવે, એક જ વસ્તુ ધ્યાન દઈને ભણો તો બીજી વખત માત્ર તમારે રિવિઝન જ કરવાનું રહેશે. તમારી માટે નવું નહીં લાગે. બાકી જો ધ્યાન નહીં આપો,
ઓનલાઈન શિક્ષણ દરમિયાન કે ઓફલાઈન શિક્ષણ દરમિયાન, તો તમે જ્યારે વાંચવા બેસશો ત્યારે તમારા માટે ન્યૂ હશે, નવું હશે. તમને એમ થશે કે આ વસ્તુ કેવી છે, આ વસ્તુ તો હું ભણ્યો જ નથી. ભાઈ બધી વસ્તુ ભણાવવામાં આવે જ છે. એક જ વસ્તુ ધ્યાન દઈને ભણો. રિવિઝન માત્ર બીજી વખત હળવું થઈ જશે અને ત્રીજી વખતે લખતી વખતે તો એથી પણ હળવું થશે. બરાબર. સેક્શન બી પોયમ સ્ટાન્ઝા 3 માર્કના. પછી ક્વેશ્ચન આન્સર ફ્રોમ પેરેગ્રાફ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાશે. સપ્લિમેન્ટરી રીડિંગની આપણે બુક આવે છે, બ્લેક બક આઈ થિંક, અને એમાંથી 5 માર્કના. આ વર્ષે હજી મને 10મું એટલે લાસ્ટ યર મળ્યું હતું 10મું, પણ કહું છું તમને 5 માર્કના સવાલ પૂછે છે. એટલે ફકરો આપેલો હોય, નીચે 5 સવાલ આપેલા હોય, એ ફકરામાંથી જોઈને લખી નાખવાના. 5 માર્ક છે. એવી જ રીતે ક્વેશ્ચન આન્સર ફ્રોમ ગિવન ડેટા. ડેટા આપેલું એટલે કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય, કોઈ નોટિસ આપેલી હોય અને આમ બોક્સથી દોરેલી હોય કે ભાઈ આવી રીતે ક્લાસ શરૂ થઈ રહ્યા છે, એજ્યુકેશન ક્લાસ, કે ભાઈ સંગીત ક્લાસ શરૂ થઈ રહ્યા છે, ભાઈ સ્પોર્ટ્સના ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે, બધું વિગતો લખેલી હોય. એને ડેટા પણ કહેવાય. નોટિસના ફોર્મમાં હોય, બોક્સના ફોર્મમાં, તો પણ એને એ રીતે કહેવાય. તો એ જે ડેટા આપેલું છે એના પરથી નીચે સવાલ આપેલા હોય. એ સવાલના જવાબ ડેટા પરથી બહુ ઇઝીલી આવડી જતા હોય છે વિદ્યાર્થીઓને, અને એ 5 માર્કના પૂછાય છે. 5 માર્કના આવે છે. અને સેક્શન બીમાં છેલ્લું રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ ક્વેશ્ચન આન્સર 5 માર્કનું. બરાબર. ઇન્ટરવ્યૂ 2 જણ વાત કરે છે. હવે જનરલી ઇન્ટરવ્યૂના જ ફોર્મમાં હોય એવું જરૂરી નથી, ઇન્ટરવ્યૂના ફોર્મમાં પણ હોઈ શકે. પણ કેવી રીતે હું તમને કહું, કોઈ 2 વ્યક્તિની વાતચીત પણ હોય. ઇન શોર્ટ કોઈ પણ ટોક ડાયલોગ ફોર્મમાં. બરાબર. એ ડાયલોગ તમને આખો આપેલો હોય, જે તમે વાંચો એટલે તમને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ આ વાત કરે છે તો ઓફિસર એને આ જવાબ આપે છે, તો પહેલો વ્યક્તિ આમ જવાબ આપે છે, સવાલ પૂછાયેલો છે, જવાબ અપાયેલો છે, ફરી સવાલ પૂછાયેલો છે, ઇન્ફોર્મેશન અપાયેલી છે. એક આખો એ 10 લીટીનો કે 7-8 લીટીનો હોય છે. એમાં નીચે 5 સવાલ આપેલા હોય. એ 5 સવાલના જવાબ છે એ ઇન્ટરવ્યૂ એટલે ફકરામાંથી, ડાયલોગમાંથી શોધીને લખવાના હોય છે. બહુ ઇઝીલી આવડતા હોય છે વિદ્યાર્થીઓને. એક જ છે ડાયલોગ બરાબર વાંચવાનો, કોણ કોને શું કહે છે એ વસ્તુ. બરાબર. હવે આવે છે સેક્શન સી. સેક્શન સી એટલે આ જો સેક્શન બીમાં કેટલા માર્ક થયા? 3, 5 ને 5 10 ને 3 13 ને 5 18 માર્કનો. બરાબર. પછી સેક્શન સી આવે છે. તમને લોકો જ્યારે 9માં થોડો વખત ભણ્યા ત્યારે તમને ફંક્શન શીખવામાં આવ્યા હતા. તમને લોકોને ખબર છે ફંક્શન એટલે શું? બરાબર. કે ભાઈ ગ્રેટિટ્યૂડ આભારનું ફંક્શન, વિનંતીનું ફંક્શન, કોઈ ભૂતકાળમાં બનેલી ઘટનાનું ફંક્શન, કે ભાઈ કોઈ આમ કોઈ સિચ્યુએશન બની હોય કે ભાઈ આવું થયું હોત તો આમ થયું હોત, કોઈ ભૂતકાળની પરિસ્થિતિનું ફંક્શન, કોઈ ભૂતકાળની ટેવોનું ફંક્શન. રાઈટ. એ ફંક્શન જે નામયોગ્ય અવયવો છે એનો જોડી ગોઠવવાની પૂછાય છે. આ બાજુ વાક્ય, સામે ફંક્શન, કયું ફંક્શન કયા વાક્યને સૂટ થાય એ લખવાનું. ઓલરેડી 9માં તમે શીખેલા છો, 10માં ફરી શીખવામાં આવશે. 3 માર્કનું એ છે. પછી ડાયલોગ છે એ પણ ફંક્શનના જ છે. 2 જણની વાતચીત, એમાં એક જણનું વાક્ય આપ્યું, બીજાનું કમ્પ્લીટ કરવાનું ફંક્શન વડે, એ પણ 3 માર્કનું. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, અડધુરા વાક્ય આપ્યા હોય. બરાબર. માય બ્રધર જોઈન ધ આર્મી, ખાલી જગ્યા, કાઉન્સમાં લખ્યું હોય ફંક્શન ઓફ પર્પઝ. બરાબર. કે હેતુ, તો મારા ભાઈએ આર્મી જોઈન કર્યું ઇન ઓર્ડર ટુ સર્વ ધ કન્ટ્રી. ઇન ઓર્ડર, વિથ અ વ્યૂ ટુ, હી લાઇક્સ, ઇન ઓર્ડર ટુ, હી લાઇક્સ. ઘણા બધા લખી શકાય ફંક્શનમાં, ઘણા બધા છે પર્પઝવાળા. સો ધેટ, સો, ઇન ઓર્ડર ટુ વગેરે ઘણા બધા. તો આ રીતે ફંક્શન તમને કાઉન્સમાં લખેલું હશે, એનાથી અધૂરું વાક્ય પૂરું કરવાનું. એના પણ 3 માર્ક છે. બરાબર. એટલે ફંક્શનના ટોટલ 9 માર્ક્સ. ફંક્શન એટલા અગત્યના છે. ગીવ ધ નિયરેસ્ટ મિનિંગ. એક શબ્દ આપ્યો હોય અને એના સામે 3 શબ્દ આપ્યા હોય. વન ટાઈપ ઓફ સિનોનિમ્સ. રાઈટ. એટલે કે સરખો અર્થ ધરાવતો, સરખો અર્થ ધરાવતામાં ઘણા બધા સરખા અર્થ ધરાવતા 3 શબ્દ એવા હોય કે જે ઘણા હદે મેચ થતા હોય. બધી સૌથી નજીકનો શબ્દ હોય એ તમારે શોધીને લખવાનો. અને ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાય છે, બીજે ક્યાંથી નથી પૂછાતા. ટેક્સ્ટ બુક અથવા સપ્લિમેન્ટરી રીડિંગમાંથી આવતું હોય છે. આવા 3 શબ્દ સામે એના 3 શબ્દ આપ્યા હોય, એમાંથી સમાનાર્થી ટાઈપ એના 3 માર્ક. બરાબર. એટલે 3 ને 3 6, 3 9, 3 12. આવી રીતે સેક્શન સી પૂરો થઈ ગયો. હવે સેક્શન ડી, બ્લેન્ક્સ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું અત્યાર સુધી ડાયલોગ ફોર્મમાં પૂછાતું. એક ડાયલોગ આપ્યો હોય, 2 જણની વાતચીત કરતો, એમાં વિધાન વાક્ય હોય, એમાં પ્રશ્નાર્થ વાક્ય હોય, એમાં ઉદ્ગાર વાક્ય હોય, એમાં ઘણા બધા પ્રકારના વાક્ય હોય. એનું તમારે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ પરોક્ષ,
બરાબર. પરોક્ષ અને પ્રત્યક્ષ આ જે બે એનું ટ્રાન્સફોર્મેશન છે એ ડાયરેક્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ. તો હવે પછીથી બોર્ડે લાસ્ટ યરથી નક્કી કર્યું છે કે ખાલી જગ્યાના ફોર્મમાં એ પૂછવું. તો ખાલી જગ્યાના ફોર્મમાં કેવું હોય કે ઉપર આખો ડાયલોગ આપેલો હોય બે જણની વાતચીતનો, પછી એ બે જણની વાતચીતનો ડાયલોગ જવાબ પણ કરીને આપ્યો હોય, તો વચ્ચે વચ્ચે ખાલી જગ્યા આપી હોય 3 માર્કની, 4 માર્ક, 4 ખાલી જગ્યા આપી હોય 2 માર્કની. તો એ 2 માર્કની 4 ખાલી જગ્યા તમારે પૂરવાની અને સાથે કાઉન્સમાં શબ્દો પણ આપ્યો હોય. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલું બધું ઇઝી થઈ ગયું છે. યુ કાન્ટ બિલીવ. પહેલાં છોકરાઓ 5 માર્ક માટે આખા ડાયલોગ કરતા, હવે એની માટે માત્ર બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા આવી ગઈ છે. જો મેં તમને પહેલાં કીધું એમ પેપર સ્ટાઇલ એટલી બધી સરસ છે કે મેક્સિમમ છોકરાઓ પાસ થાય. મહેનત ન કરે એ જ છોકરાઓ રહી જાય, બાકી તો પાસ થઈ જ જવાય. ઇંગ્લિશમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટની બ્લેન્ક્સ આવે છે. પછી આવે છે સેક્શન સીમાં જોઈન ધ સેન્ટેન્સીસ કન્જંક્શન્સ. પેલું એન્ડ, બટ, ઓર, સો, બીકોઝ વગેરે બધા જે કન્જંક્શન્સ છે સંયોજકો, એની વડે 2 વાક્ય આપ્યા હોય, 1 વાક્ય આપ્યું હોય, 2 વાક્ય આપી શેના વડે જોડવાનું. કાઉન્સમાં શબ્દ આપ્યા હોય તમારે યોગ્ય શબ્દ પસંદ કરવાનો કે કયો આમાં શબ્દ આવશે, એની રીતે જોડી વાક્ય એક કરવાનું મિનિંગફુલ. 3 માર્કના 3 વાક્ય પૂછાય છે, એ પણ બહુ સરસ હોય છે. પછી બ્લેન્ક્સ આપે છે ટેક્સ્ટ બુક, પેરેગ્રાફ. આગળના જે પાઠ ભણો છો તમે, જેમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે, જેમાંથી શોર્ટ નોટ આવે છે, એ જ પાઠમાંથી તમને એક નાનો એવો ફકરો આપે કોઈ એક પાઠનો, અને જેમાં વચ્ચે વચ્ચે બ્લેન્ક્સ આપે. એ વચ્ચે વચ્ચે બ્લેન્ક્સ આપે ને એ 3 માર્ક્સની હોય છે અને સાથે કાઉન્સમાં શબ્દ તો આપેલા જ હોય છે. તમે એ વાંચો ને તમને ખ્યાલ આવે કે આ તો આ જ પાઠનો ફકરો છે એમ. તો એ 3 માર્કની ખાલી જગ્યાનો ફકરો નાનો એવો ટેક્સ્ટ બુકમાંથી. તે આપણી પાસે વ્યાકરણને જે કંઈ ગ્રામર છે, ડાયજેસ્ટ લો છો તમે લોકો, અપેક્ષિત લો છો, તેમાં બધામાં બહુ પ્રેક્ટિસ હોય છે, એટલે વાંધો નથી આવતો, ઇઝીલી પ્રેક્ટિસ થઈ જતી હોય છે. પછી એમાં ને એમાં સેક્શન બીમાં ડુ એઝ ડાયરેક્ટેડ આવે છે. સૂચના પ્રમાણે કરો, 4 માર્કનું. એમાં વર્બ્સ અને એક્ટિવ પેસિવ 2 આવે. એટલે ચેન્જ ધ જેન્ડર એવું પણ એક આવતું હોય છે. જેમ કે હી વાળો આખો પેરેગ્રાફ આપ્યો હોય અનેहीનું શી કરો, તો હિમ ને હીઝ આપ્યો હોય તો શી વાપરીએ તો શીની જગ્યાએ પછી હર આવે, હરસેલ્ફ આવે, આવું બધું. એવું પણ એક આવે છે જેન્ડર ચેન્જવાળું. એક્ટિવ ઇન્ટુ પેસિવ કરવાનું પણ એક ફકરો આવે છે 2 માર્કનો. અને ચેન્જ ધ વર્બ્સ એટલે ટ્રાન્સફર ધ ટેન્સ. ધારો કે સાદા ભૂતકાળનો એક આખો 3 માર્કનો નવો ફકરો આપ્યો છે, એ ફકરાને પૂર્ણ વર્તમાન કાળમાં કરવાનું, પૂર્ણ ભૂતકાળમાં કરવાનું, એવી રીતે. તો એ ડુ એઝ ડાયરેક્ટેડમાં પૂછાય છે. પહેલાં ખાલી જગ્યા રૂપે પૂછાતી, જેથી કરીને છોકરાઓને બધા નિયમો યાદ રાખવા પડતા. હવે તો એવું છે કે હિન્ટ ખાલી યાદ રાખી લો, સંકેતો, કે ભાઈ સાદા વર્તમાન કાળ એટલે કયું વર્બ્સ આવે, સાદા ભૂતકાળ એટલે કયું વર્બ્સ આવે, ચાલુ વર્તમાન કાળ એટલે કયું, ચાલુ ભૂતકાળ એટલે કયું, એમ છે 9 કાળ આપણે શાળામાં શીખવાડીએ છીએ. એની ખાલી સંકેતો હું તમને યાદ રાખતા શીખવાડું છું. એ યાદ રાખતા આવડી જાય તો એ ડુ એઝ ડાયરેક્ટેડમાં પણ પૂરા માર્ક્સ મળે છે છોકરાઓને. પછી એમાં ને એમાં તે મેક અ ક્વેશ્ચન્સ, વાક્ય આપ્યું હોય, વાક્યમાં એકાદ વર્ડની નીચે અંડરલાઇન કરેલી હોય અને નીચે 4 સવાલ આપ્યા હોય. એ જે અંડરલાઇન કરેલો વર્ડ છે એ જવાબ તરીકે મળે, એમાં નીચે 4 સવાલ આપ્યા હોય. ધારો કે એવું લખ્યું હોય કે મિસ્ટર ગાંધી ઇઝ અવર સાયન્સ ટીચર, બરાબર, અને મિસ્ટર ગાંધી નીચે અંડરલાઇન કરેલી છે અને નીચે સવાલ આપ્યા છે કે વોટ ઇઝ મિસ્ટર ગાંધી, હુ ઇઝ અવર સાયન્સ ટીચર, વેર ડઝ મિસ્ટર ગાંધી ગો, વેન ડઝ મિસ્ટર ગાંધી ટીચ. તો આ જે છે ને એમાં મિસ્ટર ગાંધી નીચે અંડરલાઇન કરેલી છે, મતલબ કે આપણને મિસ્ટર ગાંધી છે જવાબ તરીકે મળવો જોઈએ. તો હુ ઇઝ અવર સાયન્સ ટીચર, તો કે ભાઈ મિસ્ટર ગાંધી શબ્દ નીકળી જાય ને ત્યાં આ સવાલ આવી શકે. તો એને ફ્રેમ ધ ક્વેશ્ચન કહેવાય, ક્વેશ્ચન બનાવવાનો. એક વાક્ય, અંડરલાઇન કરેલો વર્ડ, એ વર્ડ જવાબ તરીકે મળે એવા 4 સવાલ તમારે નીચેથી જ ગોતવાના છે MCQમાંથી. મગજ વિશેષ હલાવીને બનાવવાના નથી, માત્ર શોધવાના છે કે આમાંથી કયું એપ્રોપ્રિએટ આવી શકે. તો એ ઇઝીલી મળી જતા હોય છે એ 4 માર્કના સવાલો. અહીંયા સેક્શન ડી પૂરો થાય છે. 3 ને 3 6 4 10 3 13 15 માર્કનો, બરાબર. અને સેક્શન ઈ, સેક્શન ઈમાં 3 વસ્તુ પૂછાય છે. એક તો પેરેગ્રાફ એટલે કે નિબંધ પૂછાય છે સેક્શન ઈમાં, બરાબર. 125 શબ્દોમાં લખવાનું છે, 100 થી લઈને 125 સુધીના શબ્દોમાં લખવાનો હોય. 6 માર્કનો પૂછાય. કરંટ સિચ્યુએશન ઉપર, કરંટ સબ્જેક્ટ ઉપર એકાદ એસે પૂછાતો હોય છે નોર્મલી. એટલે વિદ્યાર્થીઓ જો એ બધા સબ્જેક્ટ છે એ તમે લોકો વાંચતા રહ્યો. ફોર એક્ઝામ્પલ, તમે લોકો ઘણી બધી વખત મોબાઈલમાં બીજું ઘણું બધું કામ કરો છો,
તો યુટ્યુબમાં છે, ગૂગલમાં છે, અત્યારે કરંટ અફેર્સ, કરંટ સર્કમસ્ટન્સીસ, કરંટ પેન્ડેમિક સિચ્યુએશન, આ બધા ઉપરના તમે સર્ચ કરો ને તો મોટા મોટા ફકરાઓ આવે. હવે એને ઇઝી ઇંગ્લિશ જ હોય છે, એ તમે લોકો તમારા બુકમાં લખી લો ને તો જ્યારે એક્ઝામ ઉપર પાકો કરવાનું થાય ને ત્યારે આપણને ઇઝી પડે, ઇઝીલી મળી જાય. ઘણી વખત એવા એસે બીજે કંઈ નથી હોતા, નવનીતમાં ન હોય, ગ્રામરમાં ન આપ્યા હોય, ઇવન અપેક્ષિતમાં પણ ન આપ્યા હોય, છતાં પૂછી નાખે બોર્ડ તો આપણે કાંઈક ડિફરન્ટ લખીએ જો વાંચ્યું હોય તો ફોનનો યોગ્ય ઉપયોગ કરો તો એ બધું કામ થાય જ. બરાબર. એટલે 6 માર્કનો એક પેરેગ્રાફ પૂછાતું છે, એમાં 2 થી 3 સબ્જેક્ટ આપ્યા હોય છે, એમાં એક ઇઝી હોય, એક એવરેજ હોય, એક થોડુંક તમને લખવામાં હાર્ડ પડે એવું હોય. એટલે એવું નથી કે 3માંથી એક કોઈ એસે ન જ આવડે જ તે જે છે આપણે ભાષાકીય રીતે ડેવલપ કરતાં આવડવું જોઈએ. તો એ 6 માર્કનો પૂછાય છે. પછી આવે છે ઈમેલ. 9માં તમે અત્યારે ઈમેલ શીખવાડ્યો હતો અને હજી પણ શીખવાડશું. ઈમેલ એના હાથમાં રિપોર્ટ પૂછાય. રિપોર્ટ મતલબ જેને આપણે ગુજરાતીમાં કહીએ અહેવાલ લેખન. કોઈ ઘટના તમે જોઈ છે, જેના તમે સાક્ષી છો, અને કોઈ પ્રસંગ, કોઈ ઘટના, કોઈ ફંક્શન, તેને રિપોર્ટ રૂપે લખવાનું, તો અહેવાલ રૂપે લખવાનું ટૂંકમાં. તો એ ઈમેલ એના હાથમાં રિપોર્ટ પૂછાય છે 5 માર્કનું. અમે નોર્મલી છોકરાઓને એવું કહેતા હોય છે કે ઈમેલ ઇઝી પડે, કારણ કે ઈમેલમાં સ્ટેપ વાઇઝ લખવાનું હોય છે અને રિપોર્ટ છે એ આખી યાદ રાખીને ઘટના 8 થી 10 લીટીમાં લખવાની હોય છે. છતાં વિદ્યાર્થીઓને જે સરળ પડે એ કરે, એમાં કોઈ વાંધો નથી. શીખવામાં બંને વસ્તુ આવે જ છે. એટલે ઈમેલ અથવા એના અથવામાં રિપોર્ટ એ 5 માર્કનું. 6 માર્કનો એસે, 5 માર્કનો ઈમેલ, અને પછી છેલ્લું 5 માર્કનું પિક્ચર ડિસ્ક્રિપ્શન. કોઈ એક ચિત્ર આપ્યું હોય જેને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું, એટલે કે વર્ણન કરવાનું. શું વર્ણન કરવાનું? કે ભાઈ આ પિક્ચર બગીચાનું છે, એ ચિત્ર છે, એમાં શું દેખાય છે તમને? બાળકો રમે છે, થોડાક વૃદ્ધો છે એ બાકડા પર બેઠા છે, કોઈક વોકિંગ કરે છે, પક્ષીઓ ઉડે છે. તો આ બધું ચિત્રમાં જેટલું દેખાય એને ડિસ્ક્રાઇબ કરવાનું, વર્ણન કરીને લખવાનું. નોર્મલી 8 થી 10 લીટીમાં લખવાનું હોય છે, 5 માર્કનું હોય છે. 6 થી લઈને 10 વાક્યોમાં તમે લોકો લખી શકો પિક્ચર ડિસ્ક્રિપ્શન, 5 માર્કનું. એ 6 માર્કનો એસે, 5 માર્કનો ઈમેલ અથવા રિપોર્ટ અને 5 માર્કનું પિક્ચર ડિસ્ક્રિપ્શન. એટલે 5 તે 5 10 થી 6 16 માર્કનો વિભાગ ઈ. 80 માર્ક પૂરા થયા ઇંગ્લિશમાં. સેક્શન એ થી લઈને ઈ સુધીનો એક પણ વિભાગ ક્યારેય છોડવાનો નહીં. આવડે જ, મહેનત કરો, એટલે કોઈ પણ વસ્તુ અઘરી પડતી જ નથી. એક જ વસ્તુ, ઓનલાઈન શિક્ષણ ચાલે કે ઓફલાઈન ચાલે, વિદ્યાર્થીનો હેતુ ભણવાનો જ હોવો જોઈએ. અને ચોક્કસ મને ખાતરી છે કે તમે 10 અબ ક ડ ઈના વિદ્યાર્થીઓ આ વર્ષે જ્યારે ઓનલાઈન શિક્ષણમાં સરસ રીતે ભણશો, ટેસ્ટ પણ દેશો, અને જ્યારે શાળા શરૂ થશે ત્યારે પણ આપણે સરસ રીતે ભણીશું. બરાબર. બોર્ડ પરીક્ષા લેશે એ જ વાત નક્કી કરીને આજથી જ મહેનત કરવા માંડો. આપણું એકેડેમિક યર શરૂ થઈ ગયું છે. આમ તો તમે લોકોએ ભણવાનું ઘણા વખતે શરૂ કરી દીધું હશે, ઇટ્સ વેરી ગુડ. તો પણ પુસ્તકો, એને માટે થઈને ગ્રામર, જે કાંઈ લેવું પડે, જે વિષયના શિક્ષકો તમને જે કાંઈ કહે એ બધું લઈ પાકા ચોપડા બનાવી જે કાંઈ વસ્તુ શીખવામાં આવે એ બધું સરસ રીતે લખવા માંડજો. શાળા શરૂ થાય ત્યારે બધું તમારે બતાવવું પડશે. બરાબર. આપણે ઇંગ્લિશનું પુસ્તકો લગભગ શાળામાંથી મળશે, પણ આપણે ગ્રામર વિકાસને લેવડાવીએ છીએ અને નોટ 2 કરવાની હોય છે, એક ટેક્સ્ટ બુકની અને એક ગ્રામરની. બરાબર. વધુ પછી આગળ બીજા વિડીયોમાં તમને જાણ હું કે રક્ષાબેન કરશું. તો પણ આવી ગયું છે પુસ્તક, તમારી પાસે છે. લાસ્ટ યરના કોઈ વિદ્યાર્થી પાસેથી જો તમે લીધું છે તો ઇંગ્લિશ ઘણું ઇઝી છે. વાંચવાનું તો શરૂ કરજો, મજા આવશે ભણવાની, સમજવાની અને મહેનત કરવાની. બરાબર. આજના દિવસે આ લેક્ચર આજનું મારું પૂરું કરું છું, જેમાં આપણે પેપર સ્ટાઇલ અન્ડરસ્ટેન્ડિંગ હતી, ખાસ કરીને 80 માર્કની, અને કેવી રીતે લખવું એ બધી મેં તમને જાણ કરી. આગળ જેમ ભણતા જશું એમ વધારે નોલેજ તમને આપતી જઈશ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય.